सूर्याने सुरवीर नमन करे हे सूर्य हे हम क्षत्रियोना विष्णुदेव सूर्य राजा राजा बढ़िया बढ़िया राजा सूर्यवंशी राजा बढ़िया जमने नमन करे छे માટે મારા પ્રણામ સ્વીકાર કરજો આજે ડગલે પગલે રે શક્તિ પ્રિયા નમો ડગલે પગલે રે શક્તિ પ્રિયા નમો હે માં શક્તિ રાજા તારો પુત્ર પડિયાર જ્યારથી સમજાણો થયો છે ને ત્યારથી લઈ આજ સુધી કોઈ સામે નમ્યો નથી પરંતુ હે આજ તારી ગણગણતી જોઈ અરે આજ તારી તલવાર ત્રિશૂળ જોઈ ગણપિંગલના પાણિયારને ધણી પડિયાર વારંવાર આવી જાય છે માં હે આજે ભવાની માં તારે મારી भवानी माता रे मारी हे माँ भवानी हे हम क्षत्रियों माँ भवानी राजा तारो पुत्र पटियार राज रण मैदाने जय चढ़ियो हो राज जो कांडा खेल खेली रह्यो हो खेल ની અંદર તારા પુત્ર પટિયાર ને જીત આપજે માં राज जो मारी हार थवानी होय ने तो हार पेला मने मोत दे देजे मां कारण क्या तारा पुत्र पटियार ने मोत मंजूर छे पण तेनी हार कदापि मंजूर नथी आज केडे पटार वंदे जो मारे पेरा केडे पटार ने जो मारे पेरा भले ने लाखों तलवारों फरती होय मारा गढ़पिंगल में अरे भले ने लाखों तलवारों फरे मारा गढ़पिंगल में आज सुधी कोई वायो लाल जाग्यो नथी जेनी तलवार आज जैसी पटियार ना लोही थी रंगीने जाय आज कई नगरीनो हूं तो कई नगरी न हूं तो ये सियाल बोले तो सिंह गांजे सिंह बोले तो गांजे ससड़गी परंतु जो गढ़पिंगल में धड़ी राजा पटियार बोले ने तो भारत वर्ष ना 552 रजवाड़ा थर कापे छे यहाँ जे गढ़रे पिंगल गढ़रे पिंगल गढ़रे सिंह नो करू शिकार अरे सिंह नो करू शिकार वाघ नो करू व्यापार अरे उड़ता चला नीचे मारू जैसे पटियार ना मारू राजे प्रधान नानो डायरो सुनो रे प्रधान नानो डायरो सुनो रे राजा बोलावे प्रधान राजा बोलावे प्रधान
પ્રધાન આવીને રે નમન કરે ગઢ પડિયા રાજાના ચરણોમાં પ્રધાનના પ્રણામ છે. અરે અભિનંદન છે વાલા પ્રધાનને. તો મહારાજા અત્યારે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી જી મહારાજા, જ્યારથી હું ઉઠ્યો છું ત્યારથી મને આશ્ચર્ય જાગે લાગે છે. અને આપણા ગઢડે મને કોયલના ટંકારા સંભળાય છે. અને જ્યારે આ કોયલના ટંકારા સંભળાતા હોય ને ત્યારે કોઈ આપણો દુશ્મન આપણો મહેમાન થવા માંગતો હોય છે. માટે રાજમાં જઈ ચોકી ફેરા કરો. જો હુકમ મહારાજા તમારો. પ્રધાનજી જી મહારાજા, ચોકી ફેરા એવા હોવા જોઈએ કોઈ અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. આજે એવા હરખે મંગે ગોર દેવ છાયા અત્યારે રાજ દરબારમાં કોણ કોમ વાડે છે? ઓ મને ના ઓળખ્યા? અરે ના ઓળખ્યો એટલે પૂછીને. હું ગોરદેવ છું. ગોરદેવ છે? આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે? આ પિંગલગઢ છે ને પડિયા રાજા રાજ કરે છે. તો મારે તમારા રાજાને એકવાર મળવું છે. અરે ગોર દાદા, અત્યારે તમે રાજાને નહીં મળી શકો. કેમ? અત્યારે રાજા બહુ ક્રોધિત છે, માટે તમે અત્યારે રાજાને નહીં મળી શકો. એકવાર પૂછી તો જુઓ. હા, પૂછી જોઉં છું. પડિયા રાજાને ઘરમાં અરે હા વીરા પ્રધાન, કોઈ પરદેશી ગોર દાદા તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી કોઈ રાજના હોય તો અંદર લઈ આવો, અને રખડતા કૌરિયા હોય તો દક્ષિણા આપી રવાના કરો. જેવો હુકમ. અરે ગોર દાદા, તમે રાજના છો કે રખડતા ખોરિયા? હા, મેં રાજના જ છીએ. તમે મહારાજાને મળી શકો છો. મહારાજાને પ્રણામ છે. અરે ગઢપિંગલનો ધણી રાજા પડિયાર ભૂદેવના ચરણોમાં પ્રણામ કરે છે. અરે ભૂદેવ આવો, તમે આવ્યા છો. ભારત વર્ષના 552 રજવાડામાં સૌથી મોટું સિંહાસન આ રાજા પડિયારનું છે. આવો, હું તમને મારી બાજુમાં બેસાડીશ, પરંતુ પહેલા એ જણાવો કે ક્યાંથી આવું છે અને ક્યાં જાવું છે? તો હું પોકરણગઢ જાઉં છું. પોકરણગઢના રાજા અજમલની દીકરીનું માંગણું લઈને આવ્યો. અરે ખામોશ! એ પોકરણગઢનું અહીંયા નામ પણ નહીં લેતો જોશી, નહીં તો મારી તલવાર ઉપર છે અને તારા ધડ મસ્તક અલગ થઈ જશે. અરે પ્રધાનજી, જી મહારાજા, આ ભૂદેવને ધક્કા મારી આપણે રાજની બહાર કાઢો. લો ગોર દાદા, આ તમારું સોનાટક શ્રીફળ અને આવ્યા તે રસ્તે પાછા ચાલા જાઓ. અરે પ્રધાનજી, તમારા રાજાને એકવાર ફરી મારે મળવું છે. અરે ના, અત્યારે જ તમે જોઈ લીધી છે ને, રાજા બહુ ક્રોધિત છે, માટે તમે સવારે આવજો. જાઓ સારું મુહૂર્ત જોઈને. અરે પૂછી તો જુઓ, હું વાત કરી લઉં. પડિયા રાજાના ગણગામમાં અરે હા વીરા પ્રધાન, ભૂદેવ હાથ લઈને બેઠા છે ને તમને ફરી મળવા માંગે છે. સારું તો ભૂદેવને અંદર આવવા દો. જાઓ ગોર દાદા, તમે મળી શકો છો. અરે ભૂદેવ, તમે પોકરણગઢથી તો આવો છો, પરંતુ એ પોકરણગઢના અજાણ સાથે મારે 20 વર્ષથી વેર છે અને 22 વર્ષથી અબોલા છે, માટે આ તમારું શ્રીફળ સ્વીકારવામાં નહીં આવે. અને ભૂદેવ, તમે આવ્યા છો, તમે જાતે ગોર છો એટલે બચી જાવ છો, નહીં તો કોઈ તુરામાંથી આવી હોત ને તો મારી તલવારથી એના ધડ મસ્તક અલગ કરી દેતો. અરે રાજા, વેર તો દીકરી લીધા પછી પણ વાળી શકાય છે. અત્યારે જો તમે આ શ્રીફળનો સ્વીકાર નહીં કરો તો અત્યારે હું અહીંયા આત્મહત્યા કરી. અરે ભૂદેવ, એવું કઈ કરવાની જરૂર નથી. હું અત્યારે જ રાજમાંથી કુંવરને બોલાવું છું અને તમારા લીલુડા શ્રીફળ ઝીલાવું છું.